રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજાની પોલીસ દ્વારા કરાઈ અટકાયત. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાને પાસા તળે સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવ્યા. અહેવાલ સંજય પોપટ. અક્ષિતસિંહ પ્રવીણસિંહ જાડેજા. આ કોઈ એવડો મોટો ગુનો નથી, જામીનના એક ગુનો છે અને એમની તબિયત નાતંદુરસ્ત હતી છતાં પણ આ લોકો ગિરિરાજ હોસ્પિટલે ન જવા દઈને ગિરિરાજ હોસ્પિટલથી જ ધરારથી એ લોકો જીપમાં બેસાડીને લઈ ગયા. બરાબર છે. અને પછી અમે એને પૂછીએ છીએ કે શું કરવા માંગો છો, શું કરો છો, તો કંઈ પણ એ અમને કંઈ જવાબ આપતા નથી, અમારા પરિવારને પણ કંઈ જવાબ આપતા નથી. બરાબર છે. હમણાં સાહેબ આવશે, હમણાં ડીસીપી સાહેબ આવશે, આવી બધી ખોટી વાતો કરે છે. બરાબર છે. અંદર જઈએ તો અંદર પૂર્વ અમને જઈને વાત કરવા નથી દેતા તમારા ફાધર સાથે. બરાબર છે. અને આ કોઈ પણ ઉપરથી કાંઈ પણ કિનાખોરી હોય કે શું હોય, બરાબર છે, કે શું પ્રેશર હોય એ કંઈ સમજાતું નથી. અને આ કોઈ એવો ગુનો પણ નથી કે એને કોઈ સિનિયર સિટીઝન ધરાવતા વ્યક્તિને રાત્રે તમે આવી રીતે ધરપકડ કરીને લઈ જઈ શકો. ખાસ આ કોઈ એવો ગંભીર ગુનો નથી જે રીતે આપ કહી રહ્યા છો. ત્યારે આપને અમુક સમય પણ મળ્યો હશે અહીંયા પીટી જાડેજાને લઈ આવવાનો. એની પહેલા શું ધરપકડ થઈ છે? ના, એમની પહેલા અમે જ સામેથી હાજર થઈને અમે જવાબ લખાવેલો અને અમને એને નોટિસ આપેલી. બરાબર છે. નોટિસ આપી, નોટિસની કોપી અમારી પાસે છે. પછી આજ ફરીથી અમને પાછી ઘરેથી નોટિસ આપી કે કાલ સવારે તમારે 11 વાગે હાજર રહેવાનું છે. નોટિસ મેં જ રિસીવ કરી. બરાબર છે. અને નોટિસ સવારે કાલે 5 તારીખે 11 વાગ્યાની છે. બરાબર. છતાં પણ આજે 4 તારીખે રાત્રે 11 વાગે ધરારથી લોકો આ સામાન્ય કેસમાં જે જામીન લાયક પોલીસ સ્ટેશન જામીન લાયક ગુનો છે છતાં પણ એ લોકો ધરારથી આપણે ધરપકડ કરીને લઈ ગયા છે. એટલે એ શું કરવા માંગે છે, બરાબર છે, એ સમજાતું નથી. 2 કલાક પોલીસ દ્વારા આપને ખાસ શું જવાબ આપવામાં આવ્યો? પોલીસ દિવસ કઈ જવાબ આપવામાં આવતો જ નથી. 2 કલાકથી અમને બેસાડી રાખ્યા છે અને પોતે કંઈક અંદર શું રંધાઈ રહ્યું છે એ ખબર પડતી નથી. કોઈ મોટી વસ્તુ કરવા જઈ રહ્યા છે એવું મને લાગે છે. ખાસ કોઈના ઈશારે આ કામ થયું હોય એવું કઈ આપણે નામ કોઈ આપ કહી શકો? નામ તો આપણે કોઈનું આપી ન શકીએ કેમ કે આપને ખબર નથી કે કોને કરાવેલું છે. બરાબર છે. પણ હા, કોઈના ઈશારે આ થાય છે એ વાત તો પાકી છે. નકર આવી રીતે પોલીસ કોઈ સિનિયર સિટીઝનને, મને બી ખબર છે કે આવી રીતે સિનિયર સિટીઝનને સામાન્ય ગુનામાં, આનાથી વધારે મોટા ગુનાઓ પર થાય છે મર્ડરના, તો બી આવી રીતે નથી પકડી જતા. બરાબર છે. તો આવી કિનાખોરી રાખવાનું પાછળનું કારણ કંઈક ને કંઈક હોઈ શકે અને અસ્મિતા આંદોલન પણ હોઈ શકે.